તો આજના લેક્ચરમાં આપણે ધ્યાનમાં લેવાનું છે કોષ દિવાલ। તો વેરી ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ કોષ દિવાલથી। તો કોષ દિવાલનું બંધારણ વનસ્પતિનું એક મુખ્ય લક્ષણ છે। તો સામાન્ય રીતે એના લક્ષણો કઈ રીતના હોય, કેવી રીતે ગોઠવણી હોય, બોર્ડમાં તો આપણે ભણી ગયા છીએ કે કઈ રીતનું બહુ ઓછી માહિતી છે બોર્ડમાં। અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની છે કે કોષ દિવાલ, અંડરલાઈન હું જે પોઈન્ટ કરું છું તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણે ધ્યાનમાં રાખીશું વ્યવસ્થિત રીતે। કોષ દિવાલ એ કોષ રસ પટલની બહાર આવેલ, આ જે શબ્દ છે નિર્જીવ, આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। નિર્જીવ અને દ્રઢ સ્તર છે, નિર્જીવ અને દ્રઢ સ્તર છે, જે બેક્ટેરિયા, ફૂગ, લીલ અને વનસ્પતિના કોષોમાં હાજર હોય છે। કોષ દિવાલ કોષોના આકાર ઉપરાંત યાંત્રિક નુકસાન કે ચેપ સામે રક્ષણ આપે છે, જે તમે બોર્ડમાં પણ ભણ્યા છો, અને કેટલાક વહાણોના પ્રવેશને અટકાવે છે। લીલની કોષ દિવાલ છે તે સેલ્યુલોઝ, ગેલેક્ટેન્સ, મેનોઝ, ખનિજ જેવા કેલ્શિયમ કાર્બોનેટથી બનેલી છે। વનસ્પતિની કોષ દિવાલ છે તે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી છે। અહીંયા આપણે ધ્યાનમાં લઈશું કે કયો ભાગ કેવી રીતે બનેલો છે તે બોર્ડમાં આપણે જોયું છે, મેં ત્યાં વાત કરેલી કે આપણે નીટમાં આ માહિતીને ડિટેલ જોવાની છે। તો જીવાણુ કોષની કોષ દિવાલ શેની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકન। આ જે શબ્દ છે બહુ બધી વખત એક્ઝામમાં નીટમાં પૂછાઈ ગયો છે કે જીવાણુની કોષની કોષ દિવાલ શેની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકન। પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની એ બનેલી જોવા મળે છે। પેપ્ટિડોગ્લાયકન એ શું છે? તો કે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ। ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી છે। આ ઇમ્પોર્ટન્ટ છે, ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી છે। કયા સજીવની કોષ દિવાલ શેની બનેલી છે? દર વર્ષે એમાંથી આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કંઈક ને કંઈક ક્વેશ્ચન હોય જ છે એક્ઝામ। આર્કીબેક્ટેરિયા। તો આર્કીબેક્ટેરિયાની અંદર આપણે ધ્યાનમાં રાખીએ તો આર્કીબેક્ટેરિયા કરતા જુદી પ્રકારની કોષ દિવાલનું બંધારણ ધરાવે છે। આ લાક્ષણિકતા તેમને વિષમ પરિસ્થિતિમાં અનુકૂલિત થવા માટે મદદ કરે છે। આ કોષ દિવાલ સ્યુડોમેરિનની બનેલી હોય, યાદ રાખીશું આપણે આર્કીબેક્ટેરિયા। અને પછીના આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર વાત કરવાના છીએ કે આ એક એવા બેક્ટેરિયા છે જે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે છે। એ વિપરીત પરિસ્થિતિમાં જીવવા માટે એની કોષ દિવાલ જ ઇમ્પોર્ટન્ટ છે। એની કોષ દિવાલ બનેલી છે સ્યુડોમ્યુરિન। મ્યુરિન એ એક સેકેરાઇડ છે, સ્યુડો એટલે ખોટું, તો મ્યુરિન જેવું બંધારણ, ખરેખર મ્યુરિન નથી પણ મ્યુરિન જેવું બંધારણ, જેના માટે શબ્દ અહીંયા બન્યો છે સ્યુડોમ્યુરિન। બીજું છે ડાયનોફ્લાજેલેટ્સ। પ્રોટિસ્ટા આપણે ચેપ્ટર નંબર 2 માં જોઈશું। એની કોષ દિવાલ સેલ્યુલોઝની તકતી સ્વરૂપે આવેલી હોય છે। અને લાસ્ટ છે યુગ્લિનોઇડ્સ। કોષ દિવાલના સ્થાને પ્રોટીનનું આવરણ હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। કોષ દિવાલ છે પણ બંધારણની રીતે જે કોષ દિવાલ છે એની જગ્યા પર પ્રોટીનનું આવરણ હોય, તેને પેલિકલ કહેવાય। એક કોષીય દેહને એ સ્થિતિસ્થાપક બનાવે છે, એટલે જ્યાં એ નાની મોટી જગ્યા હોય ત્યાંથી સરળતાથી એન્ટર થઈ શકે। અહીંયા આપણે કોષ દિવાલનું બંધારણ જોઈએ। હું તમને અહીંયા સાઈડમાં ડ્રો કરીને બતાવું છું તો આઈડિયા આવી જશે કે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય દિવાલ કઈ રીતે ગોઠવાયેલી હોય તે। તો કે આપણે ધ્યાનમાં લઈએ કે માનો કે આ એક કોષ આખું બંધારણ છે, આપણે અહીંયા ડ્રો કરીએ। અહીંયા આટલો કોષ છે તો આટલા ભાગનો છેદ લઈને આપણે અહીંયા જોઈએ છીએ તો સૌથી બહાર પ્રાથમિક કોષ દિવાલ, આ પ્રાથમિક કોષ દિવાલ છે। પછી આ ભાગે આપણને જોવા મળશે દ્વિતીય કોષ દિવાલ, અને લાસ્ટલી આપણને જોવા મળશે આવી રીતે અડધા અડધા ખંડ સ્વરૂપે તૃતીય કોષ દિવાલ। હવે આ એક કોષની આખી રચના થઈ। આવી રીતે આની બાજુમાં જો બીજો કોષ હોય તો આ બીજા કોષની કોષ દિવાલ હોય, તો આપણે બીજા એક પેનથી જોઈએ, વચ્ચેનું જે સ્તર છે, જે બે કોષોની વચ્ચેનું સ્તર થશે, એને આપણે કહીશું મધ્યપટલ। તો કોષ દિવાલના ભાગો આપણે જોઈએ। કોષ દિવાલ, પ્રાથમિક કોષ દિવાલ જે અહીંયા આપણે દર્શાવી એ શેની છે? આ ક્રોસ લાઈન ડ્રો કરી। સૌથી બહારનું સ્તર પાતળું સ્થિતિસ્થાપક, જેમ જેમ કોષ પુખ્ત બનતો જાય તેમ તેમ તે નાશ પામે। સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિનની બનેલી હોય છે, યાદ રાખવું, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિનની બનેલી હોય।
દ્વિતીય કોષ દિવાલ દ્રઢ જાડી સેલ્યુલોઝ યુક્ત હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય. વર્ધમાન પેશી ગેરહાજર હોય. ચેપ્ટર નંબર 6 ભણીશું ત્યારે વર્ધમાન પેશી પણ તમને ક્લિયર થઈ જશે. તમે ધોરણ 9 ની અંદર પણ જોઈ ગયા છો કે જે આપણે વર્ધમાન પેશીની લાક્ષણિકતા હું તમને યાદ કરાવું તો અગ્રસ્ત વર્ધમાન પેશી, પાર્શ્વીય વર્ધમાન પેશી, આંતરવિષ્ટ વર્ધમાન પેશી, એ પેશીઓ આપણે અહીંયા રિવાઇઝ કરીશું. પણ એવી પ્રકારની વર્ધમાન પેશી છે એ દ્વિતીય કોષ દિવાલની અંદર ગેરહાજર હોય. કોષની અંદરની બાજુએ કોષરસ પટલની તરફ આ તૃતીય સ્તર. તૃતીય દિવાલ માત્ર અનાવૃત બીજધારી વનસ્પતિની જલવાહિની કેમાં જોવા મળે છે જે હેમિસેલ્યુલોઝ અને ઝાયલીનની બનેલી. હા, પાણી માટે અપ્રવેશશીલ હોય. માત્ર અનાવૃત બીજધારી વનસ્પતિની જલવાહિની કેમાં જોવા મળે? હેમિસેલ્યુલોઝ અને ઝાયલીનની બનેલી હોય. મધ્યપટલ બે કોષ વચ્ચેનું સામાન્ય સ્તર. તો આપણને ત્યાં પ્રશ્ન થાય કે ભાઈ કોષરસ સ્તર ક્યાં છે? તો અહીંયા પછી કોષરસ સ્તર આવશે અને પછી કોષરસ સ્તરના બે સ્તર આપણે જોઈએ છીએ તે ફ્લુઇડ મોઝેક મોડેલ વાળું આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું એ હિસાબે અહીંયા ગોઠવણી થયેલી જોવા મળે. મધ્યપટલ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટથી બનેલી રચના છે. હવે મધ્યપટલ શું હશે તો કે આખો આ કોષ છે, આપણે આગળ આકૃતિ પણ દોરી ગયા છે. તો એની બાજુમાં બીજો કોષ છે, તો બે કોષ વચ્ચેનું જે અંતર છે એ શેનું બનેલું છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટ, જે વનસ્પતિના નજીક રહેલા કોષોને જોડે છે, જેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. સેલ્યુલોઝ એ કોષ દિવાલનો મુખ્ય ઘટક છે, પરંતુ સેલ્યુલોઝ સિવાય હેમિસેલ્યુલોઝ, ક્યુટીન, પેક્ટિન, લિગ્નિન, સુબેરિન પણ કોષ દિવાલમાં હાજર હોય. તમને એમસીક્યુ આમાંથી એવી રીતે જ પૂછાય કે ભાઈ કોષ દિવાલ શેની બનેલી છે, કોષ દિવાલમાં કયા દ્રવ્ય હાજર છે, પ્રાથમિક કોષ દિવાલમાં કયું દ્રવ્ય હાજર, દ્વિતીય કોષ દિવાલમાં કયું દ્રવ્ય હાજર, મધ્યપટલ એ શેનું બનેલું છે, આ રીતના આપણને ક્વેશ્ચન પૂછાય. કોષ દિવાલનું કાર્ય એ કોષનું પૂર્ણતઃ બાહ્ય ચોખ્ઠું અને રક્ષણાત્મક આવરણ રચે છે. કોષ દિવાલના કંકાલમાં સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુ હોય. તમને જો યાદ હોય આપણે આકૃતિ દોરી છે એના અંદર કે સૂક્ષ્મ તંતુની મેં વાત કરેલી છે કંકાલની, તો એ અહીંયા કોષ દિવાલના કંકાલમાં સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુ હોય અને બૃહદ એટલે બારના તંતુઓ આવેલા છે. આ બંને સ્તર વચ્ચે બીજા દ્રવ્ય જેવા કે પેક્ટિન, હેમિસેલ્યુલોઝ હાજર હોઈ શકે. હું તમને બીજું પણ એક યાદ કરાવું કે સામાન્ય રીતે સ્થૂલન થયેલું હોય તો સ્થૂલન હંમેશા પેક્ટિન, હેમિસેલ્યુલોઝ, સેલ્યુલોઝનું થયેલું જોવા મળે છે, જે કોષ દિવાલનું આધારક રચે છે. કારણ કે અંદરનું સ્તર કડક થઈ ગયું હોય તો એ કડક સ્તર ઉપર બહારનો ભાગ છે તે ગોઠવાયેલો જોવા મળે. માર્ટિનેઝ અને પાલામોએ પ્રાણી કોષમાં કોષાવરણ શોધ્યું જેને ગ્લાયકોલિસિસ નામથી ઓળખાય છે, જે સિલિક એસિડ એટલે કે સેલ્સિલિક એસિડ પણ કહી શકાય ને, મ્યુસિન અને હાઇડ્રોનિક એસિડ એટલે કે પ્રાણી સિમેન્ટ તરીકે પણ ખરેખર કોષ દિવાલ હતી નહીં. એ બંધારણીય રીતે પ્રાણી સિમેન્ટ દ્રવ્ય કહેવાય એ હતું. કોષ એ ઇમ્પોર્ટન્ટ નથી, એક્ઝામમાં નથી પૂછાતું. કોષ દિવાલના દ્રવ્યો હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, લિગ્નિન જે વનસ્પતિના ગોલ્ગીકાય અથવા તો ડિક્ટિયોઝોમ દ્વારા સંશ્લેષણ પામે છે. લિપિડ જેવા દ્રવ્યો ક્યુટીન અને સુબેરિનનું ચયન સ્ફેરિઝોમમાં કરે. શું થશે તો કે ગોલ્ગીકાય આપણે હમણાં લેક્ચરમાં આગળ આવશે જોઈશું આપણે. ગોલ્ગીકાય અથવા તો ડિક્ટિયોઝોમ જે અંગિકા છે તેના દ્વારા લિપિડ જેવા દ્રવ્યનું ચયન થાય એટલે કે બને અને જે રૂપાંતરિત થશે સ્ફેરિઝોમમાં થશે અને એનું લક્ષણ આપણને જોવા મળશે મેઇન કોષ દિવાલની અંદર. પ્લાઝ્મા લેમા સ્ટ્રાસબર્ગર વૈજ્ઞાનિકે આ નામ આપ્યું છે, જે બે પાસે રહેલી વનસ્પતિના કોષોની વચ્ચેનું કોષરસીય જોડાણ છે. કોષરસ તંતુ એ બહુકોષીય વનસ્પતિ કોષની ખાસિયત છે. શું છે? કોષરસ તંતુ એ બહુકોષીય વનસ્પતિના કોષની ખાસિયત છે, જે પાસેના વનસ્પતિ કોષોના કોષરસ વચ્ચેની સતતતાને જાળવી રાખે છે. આવી સતતતાની જાળવણીમાં અંધકોષરસ જાળની નલિકા મહત્વનો ભાગ ભજવે છે, જેને ડેસ્મોટ્યુબ્યુલ્સ, ડેસ્મો એટલે કે આધારક અને ટ્યુબ્યુલ્સ એટલે કે આધારકની ટ્યુબ નલિકા તરીકે ઓળખી શકાય. કોષ દિવાલના કાર્ય શું છે? આ ઇમ્પોર્ટન્ટ છે, ચારે ચાર આપણને યાદ હોવા જોઈએ. કોષને આકાર પ્રદાન કરે, યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણ આપે, કોષ અને કોષ વચ્ચેની આંતરક્રિયા કરાવે અને મહાઅણુઓ માટે અપ્રવેશીલ આવરણ રચે. આ બધા પોઈન્ટ છે. મને ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ આવે છે કે આ લખવાનું છે, તો આ તમારે બધું કોપી પેસ્ટ બુકમાં લખવાની કોઈ જરૂર નથી, તમને ટેમ્પલેટ મળશે. આ તો તમારે શેના માટે કે તમે વાંચીને ભૂલી ન જાઓ એટલા માટે, કારણ કે આપણે તો એમસીક્યુ ટાઈપની એક્ઝામ છે એટલે તમારે શોર્ટમાં તમને યાદ રહે એ રીતે પોઈન્ટ લખવાના છે. બીજું કે આમાં બધી માહિતી હવે ખાસી લાંબી આવશે,
એનો અર્થ એવો નથી કે આપણે એ બધું ગોખી મારવાનું. આ તો શું કે હું તમને આખી સ્ટોરી એટલા માટે કહેતી જાઉં છું કે તમને એકબીજાની વસ્તુની સાથે લિંક અપ કરીને આઈડિયા આવે. બાકી તમને મિનિમમ એટલો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ જે ટેક્સ્ટ બુકમાં છે, અને ટેક્સ્ટ બુકની માહિતી સમજવા માટે આ હું તમને એક્સ્ટ્રા માહિતી બધી આપું છું. ચાલો પ્રાથમિક અને દ્વિતીય કોષ દિવાલ વચ્ચેનો તફાવત જરા જોઈ લઈએ. પ્રાથમિક દિવાલમાં સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુકો છૂટા છવાયા હોય છે. દ્વિતીય કોષ દિવાલમાં અક્ષને સમાંતર ગોઠવાયેલા હોય છે. ધ્યાન રાખજો આ એટલા માટે કારણ કે કોષ દિવાલને સંકોચન અને શિથિલન માટે હેલ્પફુલ થાય. હેમિસેલ્યુલોઝનું પ્રમાણ પ્રાથમિક કોષ દિવાલમાં 50%, દ્વિતીય કોષ દિવાલમાં 25%. પ્રાથમિક દિવાલમાં લિપિડ પ્રમાણ છે 5 થી 10% અને પ્રોટીન 5% છે. દ્વિતીય દિવાલમાં પ્રોટીન અને લિપિડ ગેરહાજર અથવા તો ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે પ્રાથમિક દિવાલમાં એમાં અંતઃવૃદ્ધિ સ્વરૂપે રચાય છે, જ્યારે દ્વિતીય દિવાલમાં અંતઃવૃદ્ધિ અને સ્તરાદાન. અંતઃવૃદ્ધિ એટલે અંદરની બાજુ સ્તર ઉમેરવું, અને સ્તરાદાનનો અર્થ થાય છે તે અંદર ઉમેરેલા સ્તરમાંથી ફરી પાછું મુક્ત થયેલું સ્તર, એટલે આપણે એને ધ્યાનમાં લઈ શકીએ મુખ્યત્વે સ્તરાધાન. પ્રાથમિક દિવાલ સર્વવ્યાપી આવરણ ધરાવે છે, જ્યારે દ્વિતીય દિવાલ છે તે વર્ધમાન પેશીના કોષોમાં ગેરહાજર હોય છે. ત્યારબાદ આપણે ધ્યાનમાં લઈએ સાયટોપ્લાઝમ, કોષરસ અને કોષ દિવાલ કમ્પ્લીટ થાય છે. સાયટોપ્લાઝમ, કોષરસ. કોષરસ શબ્દ સ્ટ્રાસબર્ગર દ્વારા આપવામાં આવ્યો છે. 2-3 એક્ઝામમાં તમને આ વસ્તુ દેખાશે, પણ બહુ ખાસ નહીં. સ્ટ્રાસબર્ગર જે કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે હાજર હોય છે. કોષરસને 2 ભાગમાં વિભાજિત કરી શકાય. ગ્રાઉન્ડ પ્લાઝમ, હાઇલોપ્લાઝમ, સાઇટોસોલ, અંગિકાઓ સિવાયનું પ્રવાહી આમાં આધારક આવશે, અને ટ્રોફોપ્લાઝમ અંગિકાઓ અને નિર્જીવ સંગ્રાહક કણિકાઓ ધરાવતો કોષરસનો ભાગ છે. ગ્રાઉન્ડ પ્લાઝમ, હાઇલોપ્લાઝમ, સાઇટોસોલ આ બધાનો અર્થ શું છે? બધી અંગિકાઓને કોષમાંથી બાદ કરી નાખીએ તો અંગિકા સિવાયનું પ્રવાહી એટલે આધારક થશે. અને ટ્રોફોપ્લાઝમ અંગિકા અને નિર્જીવ સંગ્રાહક કણિકા ધરાવતો જે આખો કોષરસનો ભાગ છે એને શું કહેવાશે? ટ્રોફોપ્લાઝમ. તો ઘણી બધી વખત આપણે સવાલમાં આના માટે કોઈ સવાલ ન પૂછાય, પણ ઘણીવાર આપણને એવું પૂછાય કે ગ્રાઉન્ડ પ્લાઝમની અંદર કલાસૂત્રનું કાર્ય જણાવો. હવે આપણે ત્યાં ધ્યાનમાં હોવું જોઈએ કે ગ્રાઉન્ડ પ્લાઝમ છે એટલે અંગિકા હશે જ નહીં, એટલે અંગિકા સિવાયનું પ્રવાહી એટલે આપણે ત્યાં આપેલામાંથી કોઈ નહીં એવો ઓપ્શન સિલેક્ટ કરવો પડે. કોષ અંગિકા ચયાપચય રીતે હંમેશા સક્રિય અને કોષરસની જીવંત રચનાઓને અંગિકા કહેવાય. અંતઃપટલ તંત્ર એમાં સુકોષ કેન્દ્રીય કોષને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા અભ્યાસ કરતા કોષરસમાં છવાયેલ પટલમય નલિકાઓનું જાળું જોવા મળે છે. તેને શું કહીએ છીએ? અંતઃપટલ તંત્ર. આ બધી વસ્તુ આપણે બોર્ડમાં ભણી ગયા છે એટલે હું થોડી સ્પીડમાં જાઉં છું. જ્યાં તમને પ્રશ્ન થાય, જ્યાં તમને કઈ ડાઉટ હોય, મારો નંબર છે તમારી પાસે, તમે મને વોટ્સએપ કરી શકો છો. અંતઃપટલ તંત્રમાં અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, લાઇસોસોમ અને રસધાનીનો સમાવેશ થાય છે, જ્યારે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમનો સમાવેશ છે અંતઃપટલમાં થતો નથી. અંતઃકોષરસ જાળ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ દર્શાવે છે કે કોષરસમાં છૂટી છવાયેલ આવેલી સૂક્ષ્મ નલિકાનું જાળ, જેને અંતઃકોષરસ જાળ કહીએ છીએ. અંતઃકોષરસ જાળના ભાગો 3 છે: સિસ્ટરની પુટિકા અને નલિકા. આ આપણને ટેક્સ્ટબુકમાં નથી આપ્યું અને એક્ઝામમાં પૂછાય છે, ધ્યાનમાં હોવું જોઈએ. સિસ્ટરની લાંબી, ચપટી અને અશાખિત થપ્પીની માફક ગોઠવાયેલી રચના, એટલે એને આપણે કહીશું સિસ્ટરની. હું તમને ડ્રો કરીને બતાવું છું, જે આપણે આકૃતિમાં ડ્રો કરતા શીખ્યા છીએ એ પ્રમાણે. આપણે જે આ રીતના થપ્પી જે દર્શાવીએ છીએ, તો આ ભાગને શું કહેવાય? સિસ્ટરની કહેવાય. થપ્પી જેવી રચનાને શું કહેવાય? સિસ્ટરની કહેવાય. આમાંથી મુક્ત થયેલી રચના જે એની સાથે એમ જોડાયેલી છે, પણ મુક્ત થઈ ગયેલી રચના છે, થોડું તમને ક્લિયર દેખે એટલા આવી રીતે દર્શાવું છું. આ રીતની રચના પુટિકા, અને અંદર જે આ એકબીજાની સાથે જોડતી નલિકા છે તે નલિકા. સિસ્ટરની લાંબી, ચપટી અને અશાખિત થપ્પીની માફક ગોઠવાયેલી પુટિકા, અંડાકાર પટલયુક્ત રચના. નલિકા તે અનિયમિત અને પટલમય શાખીય નલિકા છે. નલિકા સ્વતંત્ર હોય અથવા તો સિસ્ટરની સાથે સંકળાયેલી હોઈ શકે. અંતઃકોષરસ જાળનું બંધારણ ગોલ્ગીકાય જેવું હોય છે, પરંતુ અંતઃકોષરસ જાળની સિસ્ટરની પુટિકા અને નલિકાઓ કોષરસમાં સ્વતંત્ર હોય, જે પ્રસાધન બનાવતી નથી. પ્રસાધન એટલે શું? તો કે એકબીજાની સાથે સંકળાઈને એક તંત્ર જેવી રચના એકબીજાથી મુક્ત હોય. ગોલ્ગીકાય એ કોષમાં એક જ સ્થાન પર સ્થિત જોવા મળે છે, જ્યારે અંતઃકોષરસ જાળ એ કોષરસમાં સર્વત્ર ફેલાયેલો છે. આથી અંતઃકોષરસ જાળને પટલમય તંત્ર તરીકે ઓળખવામાં
આવે છે। શું કામ અંતઃકોષીય જાળને પટલન તંત્ર તરીકે ઓળખવામાં આવે? કારણ કે ગોલ્ગી કાય એક જ કોષમાં એક જ સ્થાન પર સ્થિત છે, જ્યારે અંતઃકોષીય જાળ એ કોષમાં સર્વત્ર ફેલાયેલી છે અને આખું આ સિસ્ટમની પુટિકા નલિકા બધું જ ગોઠવાયેલું છે અને ઘણું બધું હોય એક સાથે એકબીજાની સાથે સંકળાયેલું, ત્યારે એ શબ્દ એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ તંત્ર, તો આને આપણે કહી શકીએ પટલમય તંત્ર। અંતઃકોષીય જાળ અંતઃકોષીય જગ્યામાં બે ભાગમાં ગોઠવાયેલી છે। ઉદાહરણ તરીકે લ્યુમિન એટલે કે અંતઃકોષીય જાળની અંદરની બાજુ અને એક્સ્ટ્રાલ્યુમિન જે કોષરસ વિભાગ કહી શકાય। ખરબચડી અંતઃકોષીય જાળ અને લીસી અંતઃકોષીય જાળની વચ્ચેનો તફાવત બહુ સામાન્ય છે, આપણને બોર્ડ માટે પણ ઉપયોગી બની શકે તેવો છે। ખરબચડી અંતઃકોષીય જાળ, લીસી અંતઃકોષીય જાળ। વેરી ફર્સ્ટ, ખરબચડી અંતઃકોષીય જાળ બે પ્રકારના ગ્લાયકોપ્રોટીનની મદદથી ATS રિબોઝોમ તેના મોટા એકમ તરીકે જોડાયેલું હોય। બે પ્રકારના ગ્લાયકોપ્રોટીનની મદદથી ATS રિબોઝોમ તેના મોટા એકમ સાથે જોડાયેલું હોય ખરબચડી અંતઃકોષીય જાળમાં, જ્યારે લીસી અંતઃકોષીય જાળમાં રિબોફોરિન અને રિબોઝોમ્સ ગેરહાજર હોય છે। આપણે ઓલરેડી આકૃતિ દોરી છે ત્યાં વાત કરી ગયા છે, તો તમને આઈડિયા હોવો જોઈએ। હા, બસ ત્યાં આપણે એ વાત નહોતી કરી કે કયા પ્રકારનું, પણ સામાન્ય રીતે જ્યારે આપણે રિબોઝોમ રચના સુધી પહોંચીએ ત્યારે ધ્યાનમાં આવી જશે કે પ્રાણીજ કોષમાં ATS રિબોઝોમ હોય છે। ખરબચડી અંતઃકોષીય જાળ વધુ સ્થાયી બંધારણ છે, લીસી અંતઃકોષીય જાળ ઓછું સ્થાયી બંધારણ છે। ખાસ રીતે સિસ્ટર્નીથી બનેલું છે અને આ ખાસ રીતે શેનાથી બનેલું છે? નલિકાથી। પ્રોટીન સંશ્લેષણનું સ્ત્રાવ કરવાનું, કારણ કે પ્રોટીન સંશ્લેષણ જ્યાં જ્યાં રિબોઝોમ્સ આવે છે ત્યાં તો ઇનડાયરેક્ટ પ્રોટીન સંશ્લેષણ આપણે આંખ બંધ કરીને લખી જ નાખવાનું, તે મોટા પ્રમાણમાં જોવા મળે છે। યકૃત, સ્વાદુપિંડ, શ્લેષ્મસ્રાવી ગ્રંથિની અંદર અંતઃકોષીય જાળનું કણિકામય ભાગનું પ્રમાણ વધુ। લીસી ગ્લાયકોજન ખાસ કરીને નલિકાથી બનેલું છે, તો આ ગ્લાયકોજન અને લિપિડના ચયાપચય સાથે સંકળાયેલ છે, વધુ પ્રમાણમાં કોષમાં જોવા મળે છે। પ્રાણી કોષના સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે SER, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં લિપિડના બનેલા સ્ટીરોઇડ હોર્મોનનું સંશ્લેષણ થાય છે। ઉદાહરણ તરીકે મેદપૂર્ણ પેશી, આંતરલીય કોષો, સ્નાયુ, ગ્લાયકોજનનો સંગ્રહ કરતા યકૃત કોષ અને એડ્રિનલ બાહ્યક। અહીંયા આપણે ધ્યાનમાં લઈ શકીએ તો આ જે ભાગ છે આપણે દર્શાવ્યા તે એનો જ અહીંયા એક આકૃતિ નિરૂપણ છે કે આ અંતઃકોષીય જાળ છે, તો આ અંતઃકોષીય જાળમાં આ જે નીચેનો ભાગ છે આધારક જે ન્યુક્લિયસ અને બાહ્ય સ્તરની વચ્ચેનો ભાગ એને આપણે કહીએ છીએ લ્યુમેન, બાહ્ય સ્તર, અંતઃસ્તર। અહીંયા જે આપણે વાત કરીએ કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વાત કરીએ છીએ અંતઃકોષીય જાળ। અંતઃકોષીય જાળમાં ત્રણ ભાગ, સિસ્ટર્ની, વેસિકલ્સ, ટ્યુબ્યુલ્સ। સિસ્ટર્ની એટલે કે આ આપણને થપ્પી જોવા મળે છે તે, વેસિકલ્સ એટલે પુટિકા અને ટ્યુબ્યુલ્સ એટલે નલિકા। આ અહીંયા આપણે ટપકા જોવા મળે છે તે ખરબચડી અંતઃકોષીય જાળ અને ટપકા વગરની અંતઃકોષીય જાળ એટલે લીસી અંતઃકોષીય જાળ।